હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને રસાયણ વિજ્ઞાનમાં JEE નીટ માટેના આ બેઝિક કોન્સેપ્ટ્સ એટલે કે મૂળભૂત ખ્યાલો માટેના બ્રિજ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ TTL લેક્ચર જોયેલો એટલે કે ટેબલ ટોપ લેક્ચર, જેમાં આપણે પરમાણુનું મૂળભૂત બંધારણ અને એના ત્રણ મૂળભૂત ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વિશે આપણે ચર્ચા કરેલી હતી અને એના માટેની અમુક ખાસ નોંધો પણ આપણે જોયેલી હતી. આજના આ સેકન્ડ TTLમાં એટલે કે સેકન્ડ ટેબલ ટોપ લેક્ચરમાં આપણે એક નવા મૂળભૂત ખ્યાલને જોઈશું કે તટસ્થ પરમાણુના સંદર્ભમાં આયન. તટસ્થ પરમાણુ તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું સમજેલા હતા કે આવર્ત કોષ્ટકમાંના કોઈ પણ તત્વરૂપ પરમાણુ માટે હંમેશા પ્રોટોન સંખ્યા અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન જ હોય અને તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. પરંતુ અહીં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે એ સ્થિતિમાં તેને તટસ્થ પરમાણુ કહી શકાય નહીં. તો લખ્યું છે, જો તત્વના પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય તો તેને તટસ્થ પરમાણુ કહે છે. પરંતુ જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન ન હોય તો તેને તટસ્થ પરમાણુ કહી શકાય નહીં. આ સ્થિતિમાં તેને આયન કહે છે, જેની બે શક્યતા હોવાથી આયન પણ બે પ્રકારના હોય છે. એટલે મેં અહીં આયનના પ્રકાર એનું બાયફર્ગેશન આપેલું છે ફ્લો ચાર્ટ પ્રમાણે. ડાબી બાજુએ અહીંયા છે ધન આયન અને જમણી બાજુએ છે અહીંયા ઋણ આયન. પ્રોટોન સંખ્યા સાપેક્ષમાં વધુ હોય અને ઇલેક્ટ્રોન સંખ્યા સાપેક્ષમાં ઓછી હોય તો એ સ્થિતિમાં જ જે તે પરમાણુમાંથી બનતો આયન એને ધન આયન કહેવાશે. અને સામેની સાઈડ પ્રોટોન સંખ્યાની સાપેક્ષે ઇલેક્ટ્રોન સંખ્યા વધુ હોય તો એ સ્થિતિમાં બનતા આયનને આપણે ઋણ આયન કહીશું. પ્રોટોન સંખ્યા વધુ હોય, ઇલેક્ટ્રોન સંખ્યા ઓછી હોય એનો મતલબ ધન વીજભાર વધુ છે, ઋણ વીજભાર ઓછો છે. એટલે મેં લખ્યું છે ઋણ વીજભારની સાપેક્ષે ધન વીજભાર વધુ હોય છે અને ધન વીજભાર વધુ હોય એટલે જ આયન છે એનો વીજભાર ધન થશે અને આપણે એને ધન આયન કહીશું. સામે તો પ્રોટોન સંખ્યા ઓછી છે, ઇલેક્ટ્રોન સંખ્યા વધારે છે. એનો અર્થ એવો થાય ધન વીજભાર ઓછો છે અને સાપેક્ષમાં ઋણ વીજભાર વધારે છે. એટલે લખ્યું છે ધન વીજભારની સાપેક્ષે ઋણ વીજભાર વધુ હોય છે અને તેથી જે આયન બન્યો એને આપણે ઋણ આયન કહીશું. અહીં મેં લખ્યું છે ફક્ત ઇલેક્ટ્રોન ગુમાવાને લીધે જ ધન આયન શક્ય છે અને અહીં લખ્યું છે ફક્ત ઇલેક્ટ્રોન મેળવવાને લીધે જ ઋણ આયન શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધન આયન બનવા માટે મુખ્ય વસ્તુ છે ઋણ વીજભારની સાપેક્ષે ધન વીજભાર વધુ હોવું. હવે પ્રોટોન સંખ્યા બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા, તો આ સ્થિતિ વીજ તટસ્થ છે. પરંતુ આપણે આમાંથી ધન આયન કે ઋણ આયન વિચારીએ. ધન આયન, હવે ધન આયન માટે શું થશે? તો ધન આયન માટે પોઝિટિવ ચાર્જ એટલે કે પોઝિટિવ વીજભાર એ નેગેટિવ વીજભારથી વધુ હશે. હવે પોઝિટિવ વીજભાર વધુ, નેગેટિવ વીજભાર ઓછો, તો પોઝિટિવ વીજભાર પ્રોટોનને કારણે છે અને નેગેટિવ વીજભાર ઇલેક્ટ્રોનને કારણે છે. તો હવે પ્રોટોનની સંખ્યા સાપેક્ષમાં વધુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સાપેક્ષમાં ઓછી હોય તો જ આ સ્થિતિ સર્જાય. તો આ સ્થિતિ માટે પણ બે ઘટના જવાબદાર છે. પહેલા તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે. હવે ઇલેક્ટ્રોન સંખ્યા સાપેક્ષમાં ઓછી અને પ્રોટોન સંખ્યા સાપેક્ષમાં વધુ હોય એવી સ્થિતિ માટે બે ઘટના જવાબદાર છે. કાં તો પ્રોટોન સંખ્યા વધે અથવા કરીને ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે.
હવે આ બે પૈકી ફક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘટવાનું જ શક્ય છે, પ્રોટોન સંખ્યા વધે એવું શક્ય નથી. એટલે અહીં લખ્યું છે કે ફક્ત ઇલેક્ટ્રોન ગુમાવાને લીધે જ શક્ય બને. ધન આયન બનવાની ક્રિયા અથવા ઘટના એ ફક્ત ઇલેક્ટ્રોન ગુમાવાને લીધે જ શક્ય બને. ઇલેક્ટ્રોન સંખ્યા ક્યારે ઘટે? તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે, અને ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે તો જ સાપેક્ષમાં ઋણ વીજભાર ઘટે અને ધન વીજભાર વધે. કારણ કે પ્રોટોનની સંખ્યા તો એઝ ઇટ ઇઝ રહેશે, પ્રોટોનની સંખ્યામાં કોઈ બદલાવ નહીં આવે, પણ સામે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જવાને લીધે ઋણ વીજભાર ઘટી જશે અને તેથી સાપેક્ષમાં ધન વીજભાર વધી જશે એવું કહેવાય. અને ધન વીજભાર વધી જવાને કારણે જે તે આયનને આપણે ધન આયન કહીશું. સામેની સાઈડ ઋણ આયન માટે, તો ઋણ આયન માટે પણ આપણે સેમ એવી રીતે જ સમજી શકીએ કે ઋણ આયન ક્યારે કહેવાય? તો ઋણ વીજભાર નેગેટિવ ચાર્જ એ સાપેક્ષમાં વધુ હોય અને ધન વીજભાર સાપેક્ષમાં ઓછો હોય. હવે ધન વીજભાર સાપેક્ષમાં ઓછો હોય તો એનો મતલબ થાય પ્રોટોનની સંખ્યા ઓછી હોવી, અને ઋણ વીજભાર વધુ હોવો એનો મતલબ થાય ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવી. હવે આવું થવા માટે ફરી પાછી બે શક્યતાઓ છે. પહેલી, ઇલેક્ટ્રોન સંખ્યા વધે, અને બીજી પ્રોટોન સંખ્યા ઘટે. પરંતુ પ્રોટોન સંખ્યા વધે કે ઘટે એવી ઘટના ક્યારેય શક્ય નથી. હું ફરીથી સમજાવું છું. જેમ અહીંયા મેં લખ્યું કે પ્રોટોન સંખ્યા વધે તો જ આ સ્થિતિ શક્ય છે, પણ પ્રોટોન સંખ્યાનો વધારો શક્ય નથી, મેં ચોકડી મારી દીધી. સેમ અહીંયા પ્રોટોન સંખ્યા ઘટે તો આ સ્થિતિ શક્ય છે, પણ પ્રોટોન સંખ્યાનો ઘટાડો પણ શક્ય નથી. કારણ કે પ્રોટોન એ પરમાણુ કેન્દ્રમાં રહેલા છે. સામાન્ય રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક ગુણધર્મો માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે, પ્રોટોન જવાબદાર નથી. પ્રોટોન કેન્દ્રમાં છે. કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાથી પ્રોટોન સંખ્યા કે ન્યુટ્રોન સંખ્યામાં ક્યારેય ફેરફાર થતો નથી, ફક્ત ઇલેક્ટ્રોન સંખ્યામાં જ ફેરફાર થાય છે. સો ધેટ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે વધે એવું શક્ય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની ક્રિયા શક્ય છે. એટલે અહીં ઇલેક્ટ્રોન સંખ્યા વધે ક્યારે? તો જ્યારે ઇલેક્ટ્રોન મેળવે એવી કોઈ બાબત વિચારીએ તો જ ઇલેક્ટ્રોન સંખ્યા વધે. તો આપણે એમ સમજાવી શકીએ કે ફક્ત ઇલેક્ટ્રોન મેળવવાને લીધે જ ઋણ આયન બનવું શક્ય છે. આજે આપણે અહીંયા નોંધ લખેલી જ છે. નોંધ કે ફક્ત ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાના સંદર્ભમાં જ આયન બનવાની ઘટના શક્ય છે. ક્યારેય પ્રોટોનની આપલે શક્ય નથી, કારણ કે પ્રોટોન પરમાણુ કેન્દ્રમાં રહેલા હોય છે અને સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઇલેક્ટ્રોનની આપલે એટલે કે ઇલેક્ટ્રોન મેળવવા ગુમાવવાની ક્રિયા અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારીની ક્રિયા જ શક્ય બને છે. તેથી પ્રોટોનની આપલેના સંદર્ભમાં આયન બનવાની ક્રિયાને વિચારી શકાય નહીં. હવે છે આયનનો વીજભાર. હવે આયનનો વીજભાર, તો આયન બે પ્રકારના છે, ધન આયન અને ઋણ આયન. ધન આયનનો વીજભાર છે એને N+ અને ઋણ આયનનો વીજભાર છે એને N- તરીકે આપણે વિચારીએ તો N+ નું મૂલ્ય એ પ્રોટોન સંખ્યા માઇનસ ઇલેક્ટ્રોન સંખ્યા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું હોય. એટલે કે ધન આયનના ધન વીજભારનું મૂલ્ય પ્રોટોન સંખ્યા અને ઇલેક્ટ્રોન સંખ્યાના તફાવત જેટલું હોય, અથવા ધન આયનના ધન વીજભારનું મૂલ્ય ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું હોય. સામેની સાઈડ ઋણ આયનનો વીજભાર એટલે કે ઋણ આયનનો ઋણ વીજભાર N-, એનું મૂલ્ય ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાના તફાવત જેટલું હોય અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું હોય. આપણે ઉદાહરણથી સમજીશું તો ઝડપથી સ્પષ્ટ થશે. અહીં આપણે બહુ જ સરળ એવા ઉદાહરણો લીધા છે. સૌથી પહેલું છે તટસ્થ સોડિયમ પરમાણુ. તો સોડિયમ પરમાણુનો પરમાણુ ક્રમાંક 11 છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંકથી તમે પરિચિત હશો અને કદાચ તમે 1 થી 20 કે 1 થી 30 તત્વોના
પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 18, 18, 32 એ પ્રમાણે તમે યાદ પણ રાખી હશે અથવા તમે જાણતા પણ હશો. તો અહીં સોડિયમ પરમાણુ માટે પરમાણુ ક્રમાંક Z11, એટલે આનો અર્થ એવો થાય કે સોડિયમ પરમાણુ 11 પ્રોટોન ધરાવે છે અને 11 ઇલેક્ટ્રોન ધરાવે છે. કારણ કે પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલી જ સંખ્યાના જે તે તત્વ પાસે પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન પણ તેટલી જ સંખ્યાના હોય. એટલે 11 પ્રોટોનનો વીજભાર +11 અથવા 11 પ્લસ પણ લખી શકાય. મેં પ્લસ આગળ લખ્યું છે, એની બદલે 11 પછી પણ પ્લસ લખી શકાય. એવી રીતે 11 ઇલેક્ટ્રોનનો વીજભાર -11, એને 11 માઇનસ પણ લખી શકાય. કોઈ પણ સ્થિતિમાં એકબીજાને સંપૂર્ણપણે બાદ કરશે એટલે સોડિયમ એ વીજ તટસ્થ ગણાશે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવેલી સ્થિતિ વિચારીએ તો અહીં તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોન સંખ્યા 11 છે, પરંતુ એક ઇલેક્ટ્રોન ગુમાવેલી સ્થિતિમાં હવે ઇલેક્ટ્રોન સંખ્યા થઈ જશે 10. પ્રોટોન સંખ્યા 11 ની 11 જ રહે છે, એટલે ધન વીજભાર +11 નો +11 જ રહે છે, પરંતુ ઋણ વીજભાર -11 ને બદલે -10 થયો. અર્થ કે ધન વીજભારની સાપેક્ષે ઋણ વીજભાર ઓછો થયો. આ પરિસ્થિતિ સર્જાય. ધન વીજભાર વધુ રહ્યો અને ઋણ વીજભાર ઓછો થયો. એનું ટોટલ થયું +1. તો આ +1 અથવા 1+ પણ થઈ શકે. આ પ્લસ આગળ લખ્યું છે, એની બદલે પછી પણ લખી શકાય. તો આ 1+ અથવા +1 વીજભાર એ ધન આયનનો વીજભાર ગણાશે. આથી સોડિયમ આયનનો વીજભાર +1 અથવા 1+ થશે અને સંજ્ઞા Na મથાળે, Na સોડિયમ ધાતુની સંજ્ઞા છે, એના મથાળે આપણે +1 લખ્યું છે. એમ ન લખવું હોય તો 1+ લખી શકાય. એટલે એની સંજ્ઞા સોડિયમ ધાતુ Na અને મથાળા ઉપર આપણે 1+ લખ્યું છે. અને 1 ન લખીએ અને ફક્ત પ્લસ લખીએ તો પણ ચાલે, એટલે Na+. હવે એની સામે ઋણ આયનનો વીજભાર. તો ઋણ આયનનો વીજભાર N- બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા. તો મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ ઋણ આયનના ઋણ વીજભારને સમાન થશે. ઉદાહરણમાં આપણે ક્લોરીન પરમાણુ લીધો છે, પરમાણુ ક્રમાંક 17 છે. તો તટસ્થ ક્લોરીન પરમાણુ માટે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે વીજભાર +17 અને -17, એટલે પરિણામી વીજભાર 0 થશે, જે દર્શાવે છે કે તટસ્થ ક્લોરીન પરમાણુ છે. પરંતુ એક ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિમાં, તો એક ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિમાં પ્રોટોન સંખ્યા 17 ની 17 જ રહે છે, તમે જોઈ શકો છો, અને પરિણામે ધન વીજભાર +17 નો +17 જ રહે છે. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે 17 ને બદલે 18 થઈ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે, પ્રોટોનની સંખ્યા 17 છે, 18 માંથી 17 બાદ થાય એટલે 1 આવશે, એટલે n નું મૂલ્ય 1, એટલે ઋણ આયનના વીજભારનું મૂલ્ય 1- અથવા -1 થશે. એ જ વસ્તુને આપણે વીજભાર પ્રમાણે ગણીએ તો પ્રોટોનની સંખ્યા 17 છે, એટલે ધન વીજભાર +17 થશે અથવા 17+ એવું પણ થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા હવે 18 થઈ, કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિ છે. તો એ સ્થિતિમાં ઋણ વીજભારનું મૂલ્ય -18 અથવા 18- પણ પરિણામી વીજભાર -1 થશે, એટલે પરિણામી વીજભાર એ ઋણ આયનનો વીજભાર થશે. આથી ક્લોરાઇડ આયનની સંજ્ઞા Cl મથાળે આપણે -1 લખ્યું છે, અથવા 1- અને 1 ન લખીએ તો ખાલી Cl- પણ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સરખામણી કરો તો સોડિયમ Na, એને સોડિયમ ધાતુ કહેવાય, અને એમાંથી જે આયન બન્યો Na+, એને સોડિયમ આયન કહે છે. ટૂંકમાં ધાતુનું નામ અને ધાતુ આયનનું નામ એક જ સમાન છે, ફક્ત પાછળ આયન લખી દઈએ એટલે એ ધાતુનો ધન આયન થયો. પણ તમે અહીં જુઓ કે Cl છે એને ક્લોરીન કહેવામાં આવે છે તત્વ તરીકે, અને એમાંથી બનતા ઋણ આયનને ક્લોરાઇડ. એટલે તમે અહીં ધ્યાનથી વિચારો અથવા નિરીક્ષણ કરો તો આઈડ પ્રત્યય લાગ્યો એવું કહેવાય. એટલે કે જો તટસ્થ પરમાણુ
માંથી ઋણ આયન બને, એટલે કે એક પરમાણ્વીય ઋણ આયન બને, તો એના નામ માટે આઈડ પ્રત્યય લાગતો હોય છે. આપણે બીજું ઉદાહરણ લઈશું એટલે વધારે સ્પષ્ટતા થશે. ધન આયનના વીજભાર માટે આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ. તટસ્થ કેલ્શિયમ Ca, કેલ્શિયમની સંજ્ઞા છે સી કેપિટલ એ સ્મોલ, પરમાણુ ક્રમાંક 20 છે Z. હવે પરમાણુ ક્રમાંક 20 છે એનો અર્થ એવો થાય કે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ 20 છે અને કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોનની સંખ્યા 20 છે. એટલે પ્રોટોન સંખ્યા અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે અને 20 છે, અને એ બંને સમાન હોવાથી વીજભારની સ્થિતિ પરિણામી રીતે વીજ તટસ્થ થશે. સેમ અહીંયા આપણે દર્શાવેલું નથી, પણ એ વીજ તટસ્થ સ્થિતિ થશે. હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની સ્થિતિને વિચારીએ. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાથી ઘટના શું બનશે? પ્રોટોનની સંખ્યા તો 20 ની 20 જ રહેશે. પ્રોટોનની સંખ્યા 20 રહે એટલે ધન વીજભાર પ્લસ 20 નું પ્લસ 20 જ રહેશે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા 20 હતી, હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી 18 થશે, એટલે ઋણ વીજભાર -18 અથવા 18 માઇનસ થશે અને પરિણામી વીજભાર થશે +2. એટલે ધન આયનનો વીજભાર થયો +2. એટલે આપણે કેલ્શિયમ આયનની સંજ્ઞા દર્શાવવી હોય તો Ca અને એના મથાળે +2 અથવા Ca2+, અથવા Ca ઉપર આવી રીતે બાજુમાં પ્લસની નિશાની 2 વાર. મોટા ભાગે સંજ્ઞા Ca2+ એને 1+ એવી રીતે દર્શાવવાની પ્રથા હોય છે. અહીંયા આપણે ઋણ આયનના વીજભારનું બીજું ઉદાહરણ લઈએ તો તટસ્થ O એટલે કે ઓક્સિજન તત્વ, ઓક્સિજન પરમાણુ, જેનો પરમાણુ ક્રમાંક છે 8. પ્રોટોન સંખ્યા, તો પ્રોટોન સંખ્યા અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન જ હશે, કારણ કે તટસ્થ ઓક્સિજન પરમાણુ છે અને એ સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી જ હોય. હવે 2 ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિને વિચારીએ તો 2 ઇલેક્ટ્રોન મેળવવાથી ઘટના શું બનશે? તો પ્રોટોન સંખ્યા તો 8 ની 8 જ રહેશે, પણ ઇલેક્ટ્રોન સંખ્યા હવે 8 ને બદલે વધીને 10 થશે. તો પ્રોટોનના 8 પ્રોટોનને લીધે પ્રોટોનનો ધન વીજભાર એ કુલ +8 રહેશે, પણ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર એ ઇલેક્ટ્રોન સંખ્યા 10 હોવાને લીધે -10 થશે. તો પરિણામી વીજભાર -2 થયો, એટલે એ ઋણ આયનનો વીજભાર થયો. આપણે જો ઋણ આયનના વીજભારનું મૂલ્ય અહીં વિચારીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા 10 માંથી 8 જાય તો 2, તો n બરાબર 2 એટલે -2 વીજભાર, એવી રીતે પણ વિચારી શકીએ. આથી ઓક્સાઇડ આયન તમે જોઈ શકો છો, જેમ અહીંયા ક્લોરીનને પછી ક્લોરાઇડ એટલે આઇડ પ્રત્યયથી આયનનું નામ આવ્યું, એમ ઓક્સિજન તો હવે થયો ઓક્સાઇડ આયન. એટલે ઓક્સાઇડ આયનની સંજ્ઞા O-2 મથાળા ઉપર, અથવા 2- અથવા O 2 વખત માઇનસ નિશાની. મોટા ભાગે આવી રીતે O મથાળે 2- એવી રીતે Ca મથાળે 2+, એવી રીતે આયનો ને આયનોની સંજ્ઞા અને આયન ઉપર વીજભાર દર્શાવવાની પ્રથા હોય છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં ફરીથી કહીશ, એક પરમાણ્વીય ઋણ આયન હોય તો નામ માટે આઈડ પ્રત્યે લાગતો હોય છે. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.